રતન કેરેટભાઈ આપણા મેઇન ડોનર અને એમને માતુશ્રી લક્ષ્મી આપણા બિંદાસ બોલના સૌજન્યદાતા એટલે કે માતુશ્રી લક્ષ્મીબેન હર્ષી નરશી ગાલા ડુમરા થાણા એ પરિવારમાંથી કિરીટભાઈ આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણા જે નેક્સ્ટ પાર્ટિસિપન્ટ છે એ પોતાનું વક્તા આઈ લવ માય કન્ટ્રી ઇંગ્લિશમાં લઈને આવી રહ્યા છે. જાનવી પલ્લવી ગિરીશ મારું, ગામ ચિયાસર, હાલે ઘાટકોપર. તો જોરદાર તાળીઓથી જાનવીને આપણે સ્વાગત કરીએ. જાનવી પોતાનું વક્તા ગુજરાતીમાં આપશે. જ્યારે અન્ય દેશો તેમની ભૂગોળ શોધી રહ્યા હતા ત્યારે આ દેશે બ્રહ્માંડની શોધ કરી લીધી. દુનિયા 1, 2, 3 માં જ રમી રહી હતી ત્યારે આ દેશે શૂન્યની શોધ કરી લીધી. તમે બધા બરાબર સમજ્યા. હું મારા, તમારા, આપણા દેશ ભારતની વાત કરું છું. હું મારા દેશને પ્રેમ કરું છું કારણ કે ભારત એક એવો દેશ છે જ્યાં વિવિધ ભાષાઓ, રીતિ રિવાજો, વેશભૂષા અને તહેવારો ઉજવવામાં આવે છે. એટલે તો હું ગર્વથી કહી શકું છું ને, હું એવા દેશની નાગરિક છું જ્યાં દર 50 માઇલે ભાષા, રૂપરંગ, પહેરવેશ અને ધર્મ બદલાય છે. છતાંય હિન્દુ, મુસ્લિમ, શીખ, જૈન, ક્રિશ્ચન બધા સાથે હળી મળીને રહે છે. આ સંદર્ભમાં એક સરસ મજાનો કિસ્સો સંભળાવું. મારા માસી માસા એમના દીકરાને મળવા પરદેશ ગયા હતા. મેં એમને પૂછ્યું પરદેશમાં કેવું લાગ્યું. માસી માસાએ કીધું પરદેશમાં ઘણી ચોખ્ખાઈ, શાંતિ અને સારી લાઈફસ્ટાઈલ છે, પણ સચ્ચી મજા તો પછી દેશ મેં જ છે. પરદેશ મેં તો કોઈ કોચ્છાઈ ધલે ન આવે ને કોઈ મદદ કઈ ધલે ન આવે. પણ અહીં ઇન્ડિયામાં તો અજાણીતા વ્યક્તિ પણ હૂંફ અને લાગણીથી મળે છે. આપણો દેશ એક મદદગાર દેશ છે. પછી ભલેના શ્રીલંકામાં આપાતકાળ હોય, બાઢગ્રસ્ત નેપાલ હોય, અફઘાનિસ્તાનમાં દુષ્કાળ હોય કે ટર્કીનો ભૂકંપ વિકરાળ હોય કાં તો કોરોનાનો હાહાકાર હોય, આપણા દેશે હંમેશા બધાની મદદ જ કરી છે. પણ છતાંય લોકો કહે છે ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થોડું નબળું છે. શું આ ભારત માટે ટોન્ટ હતું? હું તેમને એ કહેવા માંગુ છું કે પ્રભુ રામે તો ત્રેતા યુગમાં સેતુ બનાવ્યું હતું. 4000 વર્ષ પહેલા પુષ્પક વિમાન બનાવવાથી લઈ હવે તેજસ અને મિરાજ બનાવવા સુધી, ચંદ્ર અને મંગળની પૂજા કરવાથી લઈ હવે ચંદ્ર અને મંગળ પર ચંદ્રયાન અને મંગળયાન દ્વારા જવા સુધી આ દેશે ટેકનોલોજીમાં પણ ઘણી પ્રગતિ કરી છે. ભારતીય રસોઈ, બોલિવૂડ, યોગ અને આયુર્વેદ, ભારતીય સંગીત અને પ્રાકૃતિક સૌંદર્ય તો વિશ્વમાં પ્રસિદ્ધ છે. મને ગર્વ છે ભારત દેશમાં ધર્મ છે. મારો જન્મ અહીં થયો, આ મારો કર્મ છે. ભારત માટી છે શિક્ષકોની જે જ્ઞાન આપીને બધાને સક્ષમ બનાવે છે. ભારત માટી છે શોધખોળોની જે પ્રગતિનો દીપ પ્રગટાવે છે. ભારત માટી છે બલિદાનોની. ભારત માટી છે તમારી, મારી અને માનવતાની. એટલે હું, તમે, આપણે બધા જ આપણા દેશને પ્રેમ કરીએ છીએ અને સદૈવ કરતા રહેશું. બોલો ભારત માતા કી જય. સૌ મળીને બોલો ભારત માતા કી જય. જય હિન્દ. અસ્તુ.